આપણી પરિક્રમા આવી કરહેલા. આ કરહેલા વન છે. અનેક અનેક આ નામ પાછળ પણ ભાવો છે. આનું નામ કરહેલા કેમ પડ્યું? એક ભાવના એવી બતાવી કે જ્યારે રાસ સમયે ઠાકોરજીએ ગોપીઓને બોલાવ્યા ને, તો અહીંયાથી કરહેલા, અહીંયાથી હેલો પાડેલો, અરે ગોપીઓ આ જાઓ રાસ, એમ કહેવાય કે અહીંયાથી હેલા કર્યો એટલે આને કહેવાય કરહેલા. કૃષ્ણકુંડ છે. મહાપ્રભુજી ગુસાઈજીના, ગોકુલનાથજીના બેઠકજી અહીં બિરાજે છે. ત્રણે બેઠકજીમાં વંદન કરીએ. એક ભાવ એ પણ કરેલાનો કયો છે કે હોરી ખેલ થયો અને હોરી ખેલમાં સ્વામીજી અને ઠાકોરજી સામ સામે ઉભા હતા અને સ્વામીજીએ સખીઓને કહ્યું કે કર હલ્લા, કે હવે હલ્લો કર હોરી હેનો, અને જ્યારે હોરી હેનો હલ્લો કરીશ એટલે હોરી ખેલ શરૂ થશે. એટલે આ ગામનું નામ કરહેલા પડ્યું. મહાપ્રભુજીના બેઠકજી છે. આ હિંડોળાનું પણ સ્થાન કરહેલામાં છે કે અહીંયા ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળા કર્યા હતા. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કર્યા એવું ચરિત્ર આવે છે કે શ્રીનાથજી પણ અહીં પધાર્યા હતા બેઠકજીમાં મહાપ્રભુજી પાસે. ગુસાઈજીના બેઠકજી બિરાજમાન છે. અહીં ગુસાઈજીએ સુબોધનીજી ઉપર ટિપ્પણી પોતાના લખ્યા હતા. એવું આ સુંદર સ્થાન લીલાનું કે એકવાર ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી. અને પુષ્પની માળા સિદ્ધ કરી કારણ કે આ સ્થાન છે ને લલિતાજીનું સ્થાન છે કરેલા. અને લલિતાજી માટે ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી અને જ્યાં લલિતાજીને ધરાવવા ગયા, લલિતાજીએ કહ્યું લાવ મારા હાથમાં આપો. પોતાના શ્રી હસ્તમાં લઈ લીધા માળાજી, કારણ કે જોયા સ્વયં ગુસાઈજી આટલા સુંદર માળાજી સિદ્ધ કર્યા અને હાથમાં લીધા. અને લલિતાજી પોતે સ્વામીજી પાસે ગયા અને પોતાના હસ્તે સ્વામીજીના કંઠમાં માલાજી ધરાવ્યા અને સ્વામીજીના કંઠમાં ધરાવ્યા. અને સ્વામીજી આ માલાજી જોઈને ખૂબ પ્રસન્ન થયા. પોતાના કંઠમાંથી માલા કાઢી અને પાછી લલિતાજીને આપીને કહ્યું કે મારા તરફથી તમે ગુસાઈજીને આ કંઠમાં ધરાવજો. અને લલિતાજી માલાજી લઈને આવ્યા અને પોતાના શ્રી હસ્તે શ્રી ગુસાઈજીને શ્રી કંઠમાં ધરાવ્યા. એવી સુંદર લીલા આ કરહેલામાં થઈ. ગુસાઈજીને આપણે વંદન કરીએ. ગોકુલનાથજીના બેઠકજી છે. વેણુ ગીત ઉપર સુબોધનીજીની ટીકા શ્રી ગોકુલનાથજી અહીંયા લખી અને એવું સુંદર વર્ણન ગોકુલનાથજીએ પોતાના સેવકોની આગળ વેણુ ગીતનું કર્યું કે બધા બેસેલા વૈષ્ણવ પોતાનું ભાન ભૂલી ગયા અને સારસ્વત કલ્પની લીલામાં પહોંચી ગયા. જાણે એમને ઠાકોરજીની વેણુ સંભળાતી હોય અને પ્રભુની વેણુ સાંભળી જેમ બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. બસ એવું જ આપના વચનામૃત સાંભળી વૈષ્ણવ પર એવો પ્રભાવ. કારણ કે આચાર્યની વાણી તો સ્વરૂપાત્મક હોય અને સ્વરૂપાત્મક વાણી એ કહેવાય કે દરેક શબ્દ દેખાય. મેં પહેલા જ કહ્યું કે સાકાર બ્રહ્મની ઉપાસના એ શરૂઆત નથી, એ ભક્તિનો અંત છે. કારણ કે જ્યારે દરેક વસ્તુ પ્રગટ થઈને દેખાય, નયનન પ્રગટ લીલા દેખાવે, ત્યારે માનવું કે આ વાણી સ્વરૂપાત્મક છે. અને આમ સ્વરૂપાત્મક વાણી ગુસાઈજીના પણ પ્રસંગમાં એવું આવે, દક્ષિણમાં જ્યારે પધાર્યા હતા અને જ્યારે આવનીની લીલાનું વર્ણન કર્યું ત્યારે એ યુવાન વૈષ્ણવ થયું કે આ લીલા આજે પણ થાય છે. તો ક્યાં થાય છે? વ્રજમાં થાય છે. અને ગુસાઈજીની આજ્ઞાથી પ્રગટ લીલાના દર્શન એ યુવાનને થયા. એવી કૃપા ગુસાઈજીની થઈ. તો આ સ્થાન પર શ્રી ગોકુલનાથજીને વંદન કરીએ. આ કહેવાય છે કે વજ્રનાભજીની સમાધિ અહીંયા કરેલામાં છે. જે ઠાકોરજીના પરપૌત્ર, જેમણે આખું આ વ્રજ વિકસાવ્યું, એ વજ્રનાભજીની સમાધિ અહીંયા છે. આગળ આપણી યાત્રા પીલી પોખર આવી. આ પોખર એવું સુંદર સ્થાન છે. નાનકડું તળાવ જેને પોખર કહેવાય. કહેવાય છે કે સ્વામીજી ના વિવાહ જયારે થવાના હતા ઠાકોરજી સાથે, ત્યારે એમની પીઠી અહીંયા ચોળવામાં આવી અને હલ્દી ચોપડવામાં આવી અને હલ્દી ચોપડીને થયું કે હવે સ્નાન કરીને આવું. અને આ કુંડમાં સ્નાન કર્યું અને બધી હલ્દી કુંડમાં ગઈ. એટલે આજે પણ આ કુંડનું જળ પીળા રંગનું છે. એટલે આને કહેવાય પીલી પોખર, પીળા રંગનું તળાવ નાનકડું. તે પીલી પોખર આપણી પરિક્રમા હવે આગળ પ્રેમ સરોવર તરફ જઈ રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. આ પ્રેમ સરોવર છે. બ્રજ સમગ્ર પ્રેમમય છે. સાંકડી ખોરમાં એક જણ નીકળે એટલે તો કેવું પ્રેમ ગલી હતી સાંકરી, જામે દો ન સમાય, મેં હતા થા તો હરી નહીં, હરી હૈ તો મેં. પ્રેમની ગલી હંમેશા સાંકડી હોય. એમાં કા અહમ રહે કા હું રહું, બંને સાથે ન જઈ શકે.
અહંકાર લઈને આ ગલીમાં પ્રવેશ નથી. આ પ્રેમ સરોવર છે કે જ્યાં પ્રેમથી છલકાતું આ સ્નેહ રૂપ જલ વિરાજમાન છે. અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રેમ સરોવરની છે. એમ કહેવાય કે એકવાર રાધાજી આ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા સખીઓ સાથે, અને જલવિહાર કરવા માટે સ્વામીજી પધાર્યા સખીઓ સાથે. થયું કે આ પ્રેમ વન, પ્રેમ સરોવર અને સંકેત વનમાં આવેલું છે. થયું કે કોઈ આવી ન જાય એટલા માટે એ પ્રેમ સરોવરની આસપાસ એક આખું વર્તુળ બનાવી દીધું, લીટી કરી દીધી. અને ચંદ્રાવલીજી આદિ સખીઓને કહ્યું કે તમે ચોકી ભરજો જેથી કોઈ અહીંયા આવી ન જાય. અને આખું વર્તુળ બનાવી દીધું રાધાજી પોતાના શ્રેયસ્તથી. અને અહીંયા જલ વિહાર સખીઓ સાથે કરી રહ્યા છે. એવું કહેવાય, વ્રજવાસીઓ એવી ગાથા ગાય છે કે કંસને સમાચાર મળ્યા કે વ્રજમાં રાધાજી રહે છે અને એમનું સૌંદર્ય અપ્રતિમ છે, અનુપમેય છે. વિશ્વમાં એમના જેવું કોઈ સુંદર નથી. કંસને થયું કે હું અહીંયાનો રાજા અને દરેક ઉત્તમ વસ્તુ પર અધિકાર રાજાનો હોય તો રાધાજી મારા છે. લાવો એમને હું લઈ જાઉં અહીંયા મથુરા. અને કંસ રાધાજીને ગોતતો ગોતતો અહીંયા પ્રવેશ કરવા જાય છે. વર્તુળ બનાવ્યું છે, પણ કંસને ખબર નથી કે જ્યાં રાધાજીએ લીટી દોરી છે એની અંદર જો કોઈ પુરુષ પ્રવેશે તો એ સ્ત્રી બની જાય. અને એવી દોરી છે લાઈ. કંસ તો ગયો અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં સીધો સ્ત્રી બની ગયો. થયું કરે હું સ્ત્રી વેશ, હું આ દેશનો રાજા અને આવા વેશમાં આવો સ્ત્રી રૂપ. હવે પાછું મથરાય કેમ જવું? હવે આમે ન જવાય ને આમે ન જવાય, શું કરવું? એટલામાં સખીઓએ જોયું કે આ કોઈ નવી સખી વ્રજમાં આવી છે. બધી ટોળી વળી ગઈ, વિચાર કરવા લાગી, અરે આવી સખી તો જોઈ નથી, આવી ક્યાંથી? અને આને સેવાએ શું સોંપી? આવી જ છે તો એને સેવા આપવી જોઈએ. એકે કહ્યું કે આને તો છાણા થાપવા માટે બેસાડી દો. અને આટલો મોટો ગોબરનો ઢગલો કર્યો અને કહ્યું તું બેસ અને અહીંયા છાણા થાપ. હવે ચારે બાજુ જુએ કે કેવું કોણ ને કે મારી બબનને બચાવે, મારી રક્ષા કરે. અને આ સ્ત્રી રૂપ થઈ ગયું તો પાછું રાજ્યમાં ન જવાય, કરવું શું મારે? એટલે છાણા થાપતા થાપતા ચારે બાજુ કંસ જુએ, કોઈ દેખાય કોઈ દેખાય કોઈ દેખાય. એટલામાં સામેથી વૃષભાનજી નીકળ્યા અને બૂમ પાડી, અરે વૃષભાનજી રૂક જાઈએ. ભાગતી ભાગતી આ કંસ રૂપી સ્ત્રી ચરણોમાં પડી. વૃષભાનજી થયું કે આ સ્ત્રી આવી ક્યાંથી બ્રજમાં? પહેલી વાર જોઈ. અરે તું છે કોણ? વૃષભાનજી ક્ષમા કરો પણ હું આ દેશનો રાજા કંસ છું. અરે આ સ્ત્રી રૂપમાં ક્યાંથી? અરે આ રાધાજીના સીમામાં પ્રવેશ કરી ગયો અને સ્ત્રી બની ગયો. આપ મારી રક્ષા કરો, ફરી મારો પુરુષાકાર થાય, ફરી હું રાજ્યમાં જાઉં. એક વાર મને મથુરા મોકલી દો એટલે શાંતિ. વૃષભાનજીએ કહ્યું આ તો રાધાજીનો અધિકાર છે, રાધાજીને વિનંતી કરો. રાધાજી પધાર્યા. કહેવા લાગ્યા વૃષભાનજી કે અમને ક્ષમા કરો, કંસ આવ્યા હતા આપના માટે પણ આપની સીમામાં પ્રવેશ કર્યા અને સ્ત્રી બની ગયા. અને એટલા માટે આપણે ત્યાં તો ગવાય છે, લગે જો વૃંદાવન કો રંગ और સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. લગે જો વૃંદાવન કો રંગ, જેનો વ્રજનો રંગ જેને લાગી જાય ને એનામાં પુમ ભાવ ન રહે, એ તો પછી બધા ગોપી બની જાય. એટલે જ મીરાબાઈના જીવનના પ્રસંગમાં એમ આવે છે ને કે જ્યારે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીને મળવા માટે પત્ર લખ્યો અને કહ્યું કે મારે આપની જોડે સત્સંગ કરવા માટે આવું છે. અને જ્યારે આવો પત્ર વિનંતી પત્ર લખ્યો ત્યારે એમણે ઉત્તર આપ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી. અને ત્યારે મીરાબાઈએ સામેથી જવાબ લખ્યો કે આજે વાંચીને મને પહેલી વાર ખબર પડી કે વ્રજમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. નહીં તો હું તો એમ માનતી હતી કે પુરુષ કેવલ એક કૃષ્ણ છે, બાકી બધી અહીંયા ગોપીઓ જ છે. ત્યારે એમને એમની ભૂલ સમજાય. આવો જ ભાવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બતાવ્યો ને કે આપણે બધા જ ઠાકોરજીના ગોપીજનો, કોઈ યશોદા, કોઈ રાધા, કોઈ ચંદ્રાવલી, કોઈ લલિતા, અનેક પ્રકારની ભાવનાઓ પુષ્ટિ માર્ગમાં પણ એવા પ્રકારની ગોપિકાનાન ગુરુર પ્રોક્તા. મહાપ્રભુજી કહે આપણા બધાના ગુરુ કોણ? તો કે ગોપીજનો. અને એમણે જે માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે ચાલીએ છીએ. એટલે જ એવો બધો ભાવ આજે પણ ભારતમાં જેમ આરતી ઉતારતા હોય વલ્લભના આચાર્ય તો એમને કડા પહેરાવવામાં આવે, કડા, કાનમાં બુટ્ટીઓ, આ બધા કેવા ભાવ છે? આ બધા યશોદાજીના ગોપીજનોના ભાવના હોય છે. તો આ બધી ભાવનાઓ છે આપણે. આજે પણ નંદ મહોત્સવ આદિ થાય
તો ભારતમાં આજે પ્રાચીન પરંપરા જે 500 વર્ષથી ચાલે છે કે જ્યારે પણ નંદ મહોત્સવનો દિવસ આવે અને ઠાકોરજીનો નંદ મહોત્સવ થવાનો હોય તો ત્યાં જે વલ્લભકુલ આચાર્ય બિરાજતા હોય એ પોતે યશોદાજીનો વેશ ધરે અને એ દિવસે યશોદાજીનો વેશ ધરી અને ઠાકોરજીને પલના ઝુલાવે. આવી પ્રાચીન પરંપરાઓ હતી, એની પાછળ આ બધી ભાવનાઓ હતી. તો અહીંયા કંસને જ્યારે રાધાજીએ ક્ષમા આપી અને કહ્યું છે કે બીજી વાર જો વ્રજમાં દેખાયો છે તો પછી ક્ષમા નહીં કરું, અને જા તું આ વર્તુળાકાર જે મેં હદ દોરી છે એની બહાર જઈશ તો પાછો તું પુરુષ બની જઈશ. અને કંસ તો પછી જે ભાગ્યો અને જ્યાં બહાર હદની ગયો પાછો પુરુષ બની ગયો. અને એટલા માટે વ્રજમાં કંસે બધા અસુરોને મોકલ્યા પણ પોતે પાછો વ્રજમાં ક્યારેય આવ્યો નથી. જો તમે દશમસ્કંદની કથા સાંભળો ભાગવતજી, આપણને થાય આટલા અસુરો મોકલ્યા, પોતે એકવાર આવી ગયો હતો. પણ ના, અક્રૂરજીને લેવા માટે મોકલ્યા કે પ્રભુને મથુરા લાવો, પણ હવે હું બ્રજમાં નહીં આવું, કારણ કે વ્રજનો પ્રસાદ મેં ચાખી લીધો છે. અને એટલા માટે કંસ પાછો વ્રજમાં નથી આવ્યો, બાકી બધાને મોકલ્યા, પોતે ના. તો આવી પ્રેમ સરોવરની આ લીલા છે કે જ્યાં સદાય પ્રેમ બિરાજમાન છે. અને આ છે સંકેત વનાગણ. સંકેતનો અર્થ થાય ઈશારો. એ સંકેતનો એક અર્થ ગુપ્તતાથી વાત કહેવી, ઈશારાથી વાત કહેવી. આ વનનું નામ જ સંકેત વન છે કે જ્યાં ઈશારો કરીને ઠાકોરજીને બોલાવવામાં આવે છે. સંકેત દેવીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. સંકેત બિહારીજી અહીં બિરાજે છે, એમને વંદન કર્યા. ગુસાઈજીના બેઠકજી છે સંકેત વનમાં. ભાગવતજીનું પારાયણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અહીંયા કર્યું છે. રેંડા ઉબર નામની વાર્તા આવે છે એમના સેવકોની. એમને આંખો નેત્રો નતા, અંધ હતા. ગુસાઈજી એવી કૃપા કરી અહીં આવ્યા છે અને ગુસાઈજીના આશીર્વાદથી આ સંકેત વનમાં એમને ઠાકોરજીને વિવાહ ખેલના દર્શન કરાવે. પ્રભુના અહીંયા વિવાહ થઈ રહ્યા છે એવા દર્શન થયા. મહાપ્રભુજીના બેઠકજી છે કૃષ્ણકુંડ પર, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. સંકેત દેવી સુંદર વસ્ત્રાભૂષણ લઈને આવ્યા. રત્નજડિત સોનાના છડીના ચંબર શ્રી મહાપ્રભુજીને કરી રહ્યા છે. મહાપ્રભુજી પારાયણ કરતા હોય ત્યારે ચમર કરે સોનાનું. બધા વૈષ્ણવ પૂછે કે આ કોણ છે આ દેવી? મહાપ્રભુજીએ કહ્યું આ સંકેત દેવી છે, સેવા કરી રહ્યા છે. પ્રેમ સરોવરમાં એમ કહેવાય કે પ્રેમ સરોવરમાં ઠાકોરજી અને સ્વામીજીને પ્રેમ થયો. બરસાનામાં સગાઈ થઈ અને સંકેત વનમાં ઠાકોરજીના વિવાહ થયા. એમ આ આખા વિસ્તાર જ્યાં છે ત્યાં ઠાકોરજીની આ પ્રકારની લીલા થઈ છે. અનેકવિધ નિત નવીન લીલાઓ ઠાકોરજી. દિન દુલે મેરો કુંવર કનૈયા. મેં ગઈકાલે જ ચર્ચા કરી હતી કે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજે છે. એટલે પ્રભુ બાલક છે વ્રજમાં તો સદાય કિશોર પણ છે. અને એટલા માટે જ આ બધી જ લીલાઓ વ્રજમાં છે. કારણ કે જયારે તમે ચિત્ર જુઓ છો રાસ કરતા પ્રભુના, ત્યારે તો તમને બાલક જેવા દેખાતા નથી, કિશોર દેખાય છે. કારણ કે પ્રભુ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે પ્રભુમાં, પ્રભુની ભક્તિમાં મહાપ્રભુજી આપણને વિવેક આપ્યો. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુને કેવલ બાલ ભાવે નહીં પણ સર્વ ભાવે ભજો. કારણ કે સર્વ ભાવો પ્રભુમાં બિરાજમાન છે. આ પ્રભુની વિશેષતા છે. અને એટલા માટે સર્વ. ઘણા લોકો કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, અરે ના, બાલકૃષ્ણની નહીં, બાલ ભાવની હોય. કારણ કે યશોદાજી માટે ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તો એમનો ભાવ તો બાલ ભાવ જ રહેવાનો. બાકી તમે સાતે સ્વરૂપ જુઓ એમાં કેવલ મુકુંદરાયજી ને બાલકૃષ્ણજી બાળક છે, બાકી બધા અઠાડા જ છે. એક મથુરાધીશ છે, દ્વારકાધીશ છે, મદન મોહનલાલ, ગોકુલ ચંદ્રમાજી, ગોકુલનાથજી. આમાં બાળક છે ક્યાં? બધા મોટા જ છે. એટલે સર્વ ભાવે ભજવા. સર્વ ભાવે એટલે પલ્લામાં ઝુલાવતા હોય ત્યારે ઠાકોરજીમાં બાલકનો ભાવ કરો, પોતાનામાં યશોદાનો ભાવ કરો. પણ એ જ ઠાકોરજી જયારે હિંડોળામાં ઝૂલતા હોય ત્યારે ઠાકોરજીમાં કિશોર ભાવ અને પોતાનો સ્વામીજીમાં ભાવ, સખીજનનો ભાવ. એટલે કે પ્રભુ કયા સમયે ક્યાં બિરાજ્યા છે એ પ્રકારે ભાવના વિચાર. આમ વિવાહ ખેલના ભાવનાઓમાં પણ આવે છે કે દિન તુલે મેરો કુલ કઈ. આ તો બધી રોજની લીલાઓ છે. આ જેટલી લીલાઓ છે ને ઠાકોરજીની રોજની લીલા છે.
આપણે ભલે જ્યારે વિવાહ ખેલનો ને પ્રબોધની એકાદશી આવે ને ત્યારે ઠાકોરજીના વિવાહ કરીએ, પણ તુલસી વિવાહ એ જુદી લીલા છે અને સંકેતવનમાં ઠાકોરજીના સ્વામીજી સાથેના વિવાહ એ જુદી લીલા છે. પેલો તુલસી વિવાહ પ્રબોધિની કહેવાય અને આ કહેવાય વિવાહ ખેલ. કારણ કે રાસમાં 4 વસ્તુ હોય: દાન, માન, ખેલ અને રાસ. એટલે રાસને અંતર્ગત રોજ આવી નિત્ય નવીન લીલાઓ થાય. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે. આ તો રોજની વિવિધ લીલાઓ છે. અને એટલા માટે એવી પ્રસંગ આવે છે લીલાઓમાં કે એકવાર સ્વામીજી પધાર્યા નંદાલયમાં અને યશોદાજીની ગોદમાં લાલન બિરાજેલા છે. સ્વામીજી આવ્યા યશોદાજી પાસે ને કહેવા લાગ્યા, લાવ તમારા લાલનને ખેલવા લઈ જાઓ. યશોદાજી કે ભલે આપ લઈ જાઓ. અને યશોદાજીની પાસે ગોદમાં સ્વામીજી લાલનને લઈ ગયા અને લઈને આવ્યા સીધા સંકેતવન. અને સંકેતવન આવ્યા સખીજનો સાથે. બધા ગોપીજનો મોટા થઈ ગયા, ઠાકોરજી પણ મોટા થઈ ગયા, કિશોર બની ગયા. કારણ કે જેવો મનોરથ પ્રભુ એવું સ્વરૂપ ધારણ કરે. જેવો મનોરથ એવું સ્વરૂપ. અને ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરવામાં આવ્યા, મરવટ ધરાવવામાં આવી, શહેરો ધરાવ્યો, સુંદર ચોટી ધરાવી અને સુંદર વિવાહ ખેલની સજાવટ ગોપીજનોએ કરી છે. અને સંકેત વનમાં આ વિવાહ થઈ રહ્યા છે. અને વિવાહ કરતા કરતા બહુ અવેર થઈ ગઈ અને રાજભોગ આરોગવાનો સમય થઈ ગયો. એટલે યશોદાજી વિચાર કરવા લાગ્યા કે આ ગોપીઓ, આ સ્વામીની, આ રાધાજી મારા લાલનને લઈ તો ગયા, પણ હવે લાલન ભૂખ્યો થયો હશે, લાવ ગોતવા તો જવું, ક્યાં લઈ ગયા. અને બહાર નીકળ્યા નંદાલયના અને વનમાં બૂમો પાડવા લાગ્યા, અરે કનૈયા, અરે રાધા, અરે કૃષ્ણ. અને આ અવાજ ગયો સંકેતવનમાં. સ્વામીજીએ સાંભળ્યો, અરે યશોદાજી ગોતવા નીકળ્યા, ક્યાં ગોતતા ગોતતા અહીંયા સંકેતવન ના આવી જાય, નહીં તો આપણી લીલા પ્રગટ થઈ જશે. પાછા બધા બાળક બની ગયા, સ્વામીજી નાના થઈ ગયા, પ્રભુ પાછા ગોદમાં આવી ગયા. જે યશોદાજીએ શૃંગાર વસ્ત્રો ધરાવ્યા પાછા ધરાવી દીધા, પોતાના વસ્ત્ર શૃંગાર વડા કર્યા અને ઉતાળે ઉતાળે લાલનને ખોળામાં લઈને પાછા નંદાલયમાં આવ્યા. બધા વસ્ત્ર શૃંગાર બદલ્યા તો ખરા, પણ જે મરવટ કાઢી હતી એ મરવટ કાઢવાની રહી ગઈ. આવા જ કમળપત્ર વાળા ઠાકોરજી લઈને આવી ગયા. અને યશોદાજી વિચાર કર્યો, મારો લાલન તો આવો ગયો નતો, આ કમલપત્ર તો લગ્ન સમયે કરવામાં આવે. અને મારા લાલનના મુખમાં કમલપત્ર ક્યાંથી આવ્યું? જ્યાં લાલનનું મુખ જોયું અને હવે રાધાજીનું મુખ જોયું, સ્વામીને યશોદાજીને એમ થયું, મારા લાલનનો વિવાહ જો આ રાધા જોડે થાય તો કેવું સારું. અરે રાધા યાં પે. અને રાધાજી નાનકડા આવ્યા, એમને ઝોલીમાં યશોદાજીએ 4 ફળ મૂક્યા અને મનોમન કહ્યું કે આજથી તારું અને મારા લાલનનું નક્કી. અને આમ કરી અને અલૌકિક વિવાહની ભાવના કરી છે. પણ અહીંયા સંકેતવનમાં આપણે આવ્યા. આજે પણ જ્યારે વ્રજયાત્રા સંકેતવન આવે ત્યારે ઠાકોરજીના વિવાહ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય. અને અહીંયા બેઠકજીથી વરઘોડો નીકળે ઠાકોરજીનો અને ઘોડીમાં બિરાજમાન કરીને બિરાજતા હોય, વલ્લભપુર આગળ ચાલતા હોય, પેન્ડ બાજા વાગતા હોય, રાત્રિનો સમય યાત્રામાં હોય. જે વ્રજયાત્રામાં લીલી પરિક્રમામાં ગયા હશે એમને ખબર હશે. અને આખી યાત્રા એ સમયે ભેગી થાય અને સ્વામીજી સાથે ઠાકોરજીના વિવાહ. રાસધારીના બાળકો હોય, કોઈને ઠાકોરજી બનાવવામાં આવે, કોઈને સ્વામીજી બનાવવામાં આવે અને ત્યાં મોટો ઉત્સવ, વિવાહ ઉત્સવ થાય. અહીંયા સંકેતવનમાં આપણી યાત્રા આવી અને સંકેતવનની રહસ્ય લીલા વિવાહ ખેલની છે. બધા જ ગોપીજનો ભેગા થયા, ઠાકોરજીના સુંદર શણગાર ધરાવ્યા, સ્વામીજીને તૈયાર કર્યા અને બ્રહ્માજીને પોતાને વિધિ માટે અહીં બોલાવવામાં આવ્યા. અને બ્રહ્માજી જેમના મુખમાંથી વેદો નીકળે છે, પોતે વિવાહમાં બિરાજમાન થયા અને સુંદર વિધિ કરાવી છે, ફેરા કરાવ્યા છે ઠાકોરજી સ્વામીજીના. અને હવે કહ્યું, જે મોટા મોટા ગોપીજનો હોય એમને તમે યુગલ સ્વરૂપે પગે લાગવા જાઓ. અને આવત હે ગઠ જોડે યુગલ ગઠ જોડો બાંધી અને સંકેતવનની કુંજમાંથી યુગલ સ્વરૂપ બહાર પધારે. આ દર્શન ગદાધર દાસને થયા અને આ પદની રચના. એવા સંકેતવનમાં પ્રભુના સુંદર વિવાહના ઉત્સવ થયા, જેના દર્શન આપણે આજે મનોરથ સ્વરૂપે કરીશું. અને અહીંયાથી આપણી યાત્રા આગળ નંદગાંવ તરફ ચાલી. હવે રાધાજીના ગામમાંથી ઠાકોરજીના ગામ તરફ જઈએ અને વૈષ્ણવ પ્રેમથી ગામ કરવા. યાત્રા આવી રીઠોરા ગામ. આ રીઠોરા ગામ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થળ છે. જેમ લલિતાજી, વિશાખાજી, એમ ચંદ્રાવલીજી જે પરકીયા ભાવના પ્રધાન ગોપીજન છે. અને આપણે ગુસાઈજીને જે ચંદ્રાવલીજી સ્વરૂપ માનીએ છીએ, સ્વકીયા ભાવના સ્વામિનીજી અને પરકીયા ભાવના સ્વામિની શ્રી ચંદ્રાવલીજી, આ બે ભાવના પ્રધાન ગોપીજનો છે. આ પ્રાગટ્ય ચંદ્રાવલીજીનું સ્થાન એ રીઠોરા છે. ગુસાઈજીના બેઠકજી અહીંયા છે. બેઠકજીમાં દંડવત વંદન કર્યા. ચંદ્રાવલીજીનું કુંડ છે, સ્નાન પાન આચમન કર્યું. અને કહેવાય છે કે ગુસાઈજી શૃંગારસ મંડનના દ્વિતીય ખંડ
દાન લીલાનું વર્ણન અહીંયાથી કરવાની શરૂઆત કરી હતી. એ રીઠોરા ગામમાં વંદન કર્યા. આગળ મહેરાના ગામ આવ્યું. આ મહેરાના ગામમાં ચંદ્રકુંડ છે. એકવાર ઠાકોરજી રાત્રિના સમયે નંદાલયના આંગણામાં ખેલી રહ્યા હતા અને ખેલતા ખેલતા અચાનક કંઈ યાદ આવ્યું ને બૂમ પાડી, મૈયા મૈયા જલ્દી આવો. યશોદાજી घबराए ना, भागता भागता આવી ગયા. कहा है लालन? लालन कहवे लगे, मैया मुझको खेलवे के लिए खिलौना चाहिए, रंबा માટે રમકડું જોઈએ. અચ્છા, યશોદાજી કહેવે લગી, बताओ लाला कौन સો खिलौना चाहिए? અને એ દિવસે શરદ પૂર્ણિમાની રાત્રિ સામે આંગળી કરી આકાશ તરફ ને બોલ્યા, ચંદ ખિલોના લે હો મૈયા, ચંદ ખિલોના લે. અરે મૈયા મુझको ચંદા મામા ખેલવે કે लिए चाहिए. યશોદાજીને ચક્કર આવી ગયા કે લાલન માંગો એ કેવી કરે છે. અરે ચંદા મામા કાં શું લાકે દઉં? કહેવાય છે કે આ લીલા અહીંયા થઈ અને લાલાને તો એવી જીદ પકડી, મૈયા મેં દૂધ નહીં પીऊंगो, पौडूंगो नहीं, रोतो रहूंगो पूरे दिन, मुझको कछु भी कर चंदा मामा लाके दे, कहीं पण करो મને ચંદ્રમા લાઈને આપો. યશોદાજી મનાવે, અરે લાલન ચંદ્રમા આકાશ में है, मैं कहां से लाके दूं? नहीं, कछु भी करो लाके दो. એટલામાં રોહિણીજી આવી. રડતા લાલનને જોયા પૂછ્યું, યશોદાજી લાલન રડે છે કેમ આટલું? અરે કેવી જીદ પકડી છે, કે છે કે ચંદ્રમા મને લાઈને રમવા આપો. હવે ચંદા મામા ક્યાંથી લાવું? રોહિણીજી કે ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની મોટી પરાત લીધી, થાળ લીધો, અંદર જલ ભર્યું અને ચોકમાં આવ્યા. લાલન ચંદા મામા ખેલવે કે लिए चाहिए? हाँ चंदा मामा चाहिए. અને થાળ મૂક્યો ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. લાલન ને જોયું, देखो लालन चंद्रमा मैंने यहाँ के अंदर डाल दियो है. चंद्रमा છે ને મેં આની અંદર નાખી દીધો છે. હવે તારામાં હિંમત હોય તો પકડ ચંદ્રમા. લાલને કહ્યું, અભી પકડ લઉંગો ચંદા મામા કો. અને જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પ્રતિબિંબ દેખાયું પાણીમાં, આમ પકડવા જાય તો ચંદ્રમા આમ સરકી જાય, આમ પકડવા જાય તો ચંદ્રમા આમ સરકી જાય, આમ પકડવા જાય તો આમ જતું રહે. અને આમ કરતા 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 ચંદ્રમા તો હાથમાં ના આવ્યો, પણ લાલન થાકી ગયા. લાલન થાકી ગયા. રાત્રિનો સમય અને આંખમાં નિંદ્રા ભરાઈ. કહેવા લગે, મૈયા મુझको दूध पिला के पौड़ाई दे पल्ला. અને યશોદાજી લાલનને પઢાવી દીધા. આમ આ લીલા ઠાકોરજી અહીંયા કરી. આ મહેરાના ગામમાં પ્રભુના આ સુંદર સ્વરૂપને આપણે વંદન કરીએ. આગળ આપણી યાત્રા ગઈ પાન સરોવર. આ પાન સરોવરમાં મહાપ્રભુજીના બેઠકજી છે. 6 માસ સુધી શ્રી મહાપ્રભુજી અહીં બિરાજ્યા, ભાગવતજીનું પારાયણ કર્યું. એક વારનો પ્રસંગ એવો છે કે મુગલ બાદશાહ જઈ રહ્યો હતો, અહીંયા ઉતર્યો, ઘોડાને પાણી પીવડાયું પાન સરોવરમાં અને પિતાની સાથે ઘોડો તડપવા લાગ્યો, ધૂળમાં આળોટવા લાગ્યો અને થોડી વારમાં એનો દેહ છૂટ્યો અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ગોલોક ધામમાં જતો રહ્યો. આશ્ચર્ય થયું આ મુગલને કે આ છે કોણ, શું થયું? આવીને પૂછ્યું મહાપ્રભુજી પાસે અને મહાપ્રભુજીએ કહ્યું એનો ઉદ્ધાર થયો છે. કહ્યું કે મને પણ શરણે લો. કહ્યું કે આ જન્મમાં તારો સ્વીકાર નહીં થાય, આવતા જન્મમાં અમારા પુત્ર તને શરણે લેશે. કહેવાય છે કે એ જ દ્વારિકામાં ચમાર બનીને જન્મ લીધો. ગુસાઈજી દ્વારિકા પધાર્યા છે. દ્રષ્ટિ પડી ગુસાઈજી ઉપર, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા. શરણે આવ્યો કે મને આપનો સેવક કરો. ગુસાઈજીએ કહ્યું કે તને શરણે તો લઈએ, પણ એક શરતે, તું સંકલ્પ કર આજથી કે આજ પછી ક્યારે કોઈ જીવ હિંસા તું નહીં કરે. સંકલ્પ કર્યો છે, શરણે લીધો અને શરણે લીધો ને એવી બુદ્ધિ નિર્મલ બની ગઈ કે આ સાધારણ જીવ હિંસા કરનારો સાધારણ વ્યક્તિ બ્રાહ્મણો જેવું જીવન જીવવા લાગ્યો. આદર્શ જીવન, આચાર વિચાર સાથે જીવન જીવે છે. ગામમાં રહેનારા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ છે ચમાર ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરી કે આને કંઈક સમજાવો, આની હદમાં રહે. બ્રાહ્મણો તર્ક વિતર્કો આપતા કહેવા લાગ્યા રાજાને કે દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી પાછું દૂધ ન બની શકે. એ બ્રાહ્મણની જેમ કેમ રહી શકે? રાજાએ બોલાવ્યો ચમાર અને ઉભો કર્યો સામે. આ ગામના બ્રાહ્મણો શું કહે છે? બ્રાહ્મણો એમ કહે છે કે દૂધમાંથી છાશ થાય, પણ છાશનું પાછું દૂધ ન બને. બ્રાહ્મણો કદાચ આ રીતે રહી શકે, પણ આ સાધારણ શુદ્ર વ્યક્તિ બ્રાહ્મણની જેમ કેમ રહી શકે? પેલા સાધારણ શુદ્ર વૈષ્ણવે કહ્યું, જો ગુરુની કૃપા થાય ને તો પાછી છાશમાંથી દૂધે થાય. અરે આવું કેમ સંભવે? કે તમને પ્રમાણ કરીને આપે. છાશનો લોટો મંગાવ્યો,
અને હાથમાં લીધો એ લોટો ચમાર વૈષ્ણવે મનમાં વિનંતી કરે છે કે જો આપે હે ગુસાઈજી પ્રભુ ચરણ, હે ગુરુદેવ, જો મારો સાચા અર્થમાં આપે પ્રભુ સાથે સંબંધ કરાવ્યો હોય તો આજે આ રાજાને પ્રમાણ આપી દો. અને લોટો આપ્યો રાજાને, અને જ્યાં રાજાએ ઘૂંટડો ભર્યો અમૃત જેવું મીઠું દૂધ બની ગયું છે. અને પ્રમાણ કરીને આપ્યો કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, જેના પર ગુરુની કૃપા થાય એના માટે કાંઈ અસંભવ નથી. અને એવું પ્રમાણ કરીને એવું સ્વીકૃત કર્યું. એવો આ જીવનો ઉદ્ધાર અહીંયા થયો છે. આ પાન સરોવર કહેવાય છે કે ઉદ્ધવજી 6 માસ સુધી અહીં રહ્યા છે, મહાપ્રભુજી સાથે એનો સત્સંગ થયો છે. એવું દિવ્ય સ્થાન આ પાન સરોવર છે. કહેવાય છે કે પ્રભુએ અહીંયાથી પાન કર્યું, કહેવાય કે સ્વામીજીએ જલનું પાન કર્યું. પણ આ પ્રભુના અધરામૃત રૂપ આ પાન સરોવર છે. એટલે જ્યારે પણ યાત્રા અહીંયાથી પસાર થાય ત્યારે અહીંયા પાન, સ્નાન અને આચમન કરવામાં આવે છે. યાત્રાનું એવું વિધાન હોય છે પ્રત્યેક કુંડમાં. અને મને એમ થાય કે જ્યાં જ્યાં જે લીલાઓ થઈ, જ્યાં જ્યાં જે ગોપીજનો થયા, એ ગોપીજનો નામના કુંડો ત્યાં બન્યા. વિચાર કરો, આપણા પૂર્વજો અને આપણા આચાર્યોની વિચારધારા જુઓ. બને તો ત્યાં એમના નામની મૂર્તિઓ બનાવી શકત. અને આજે આપણા બધા રાજનેતા આદિઓએ પણ વિચારવા જેવું છે. મોટી મોટી મૂર્તિઓ બનાવવા કરતા આવા કુંડો બનાવ્યા હોત ને તો જલની સમસ્યા આજે ન રહી હોત. આ વ્રજની વિચારધારા તમે જુઓ. એ નામના વૃક્ષો છે, એ નામના કુંડો છે, એ નામના સરોવરો છે. એ સમયની વિચારધારા તમે જુઓ, કેવું કુદરત સાથે જોડીને આપણા આ લોકોની સ્મૃતિઓ બનાવવામાં આવે છે. અને પ્રાચીન રાજા મહારાજાઓ પણ જૂના સમયના એ લોકોએ વાવડીઓ બાંધી, કુંડો બાંધ્યા, સરોવરો બાંધ્યા. એમ જ વિચારધારા આજના સમાજમાં પણ મોટા મોટા લોકોએ વિચારવા જેવી છે. મોટા મોટા પોતાના નામના મૂર્તિઓ મૂકવા કરતા આ બધા કુંડો અને સરોવરો જો સમાજને આપે તો ઘણી બધી સમસ્યાઓના હલ થઈ જાય. તો આ વિચારધારા વ્રજમાં ફરી વિચારવા જેવી છે કે આ બધું કરવા જેવું છે.